હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કચોરી। મેંદો ઘઉંનો લોટનો ઉપયોગ કર્યા વગર અને તળ્યા વગરની આપણે કચોરી બનાવીશું। એકદમ ઉપરથી સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી સરસ સોફ્ટ। તો ચાલો શરૂ કરીએ। નાસ્તાનું ઉપરનું લેયર બનાવીશું પહેલાં આપણે। તો એ માટે આપણે એક પેનમાં 2 કપ પાણી એડ કરીશું। પાણીને આપણે ગરમ કરવાનું છે। માપ આપણે પરફેક્ટ લેવાનું તો આપણું લેયર ઉપરનું સરસ બનશે। 2 કપ પાણી એડ કરીશું। એમાં આપણે હવે બીજા મસાલા થોડા એડ કરીશું। 1 ચમચી આપણે જીરું એડ કરીશું ને 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો પાણીને ઉકળવા દઈશું। સાથે આપણે થોડા દાણા પણ એડ કરી દઈશું। પાણીમાં એક ઉબાલ આવે ત્યાં સુધી ઉકળવા દઈશું। પાણી સરસ ઉકળવા લાગ્યું છે। હવે આપણે ગેસ સ્લો કરી દઈશું અને 1 કપ સોજી લીધી છે, જે ઝીણો રવો આવે એ હવે આપણે એડ કરી દઈશું। સરસ આ રીતે હવે મિક્સ કરવાનું છે પાણીમાં। બધું આ રીતે હલાવી અને સરસ મિક્સ કરી લેશું। ચલાવીને એકદમ સ્લો ગેસ પર આપણે ચલાવવાનું। સરસ કઠણ થાય એવું આપણે ઉપરનું લેયર કરવાનું છે, એટલે આપણે લોટ બાંધીએ ને થાય ને એ રીતે કરવાનું છે। ધીમા ગેસ પર હાથે ચલાવતા રહેવાનું, એ સોજી સરસ ચડી જશે। તો જો આ રીતે જો બધું સાથે ફરે ને ડો જેવું થઈ ગયું છે, એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ રીતે ફેલાવી અને થોડી વાર ઢાંકણ ઢાંકી અને સીજવા દઈશું। પછી સોજીનું બેટર ઠંડુ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીશું। આપણે ગેસ પર એક નાની કઢાઈ મૂકી છે, એમાં આપણે 1 મોટી ચમચી જેટલા દાણા એડ કરીશું। 1 ચમચી આપણે જીરું એડ કરીશું, 1 ચમચી વરિયાળી એડ કરીશું ને આપણે એકદમ સ્લો ગેસ પર થોડા શેકી લેવાના છે। સ્લો ગેસ રાખવાનો, થોડા શેકી લેવાના। તો 1 જ મિનિટમાં સરસ સુગંધ આવવા લાગે છે જીરાની દાણાની। હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને ઠંડુ થાય એટલે આપણે અધકચરું ક્રશ કરી લઈશું। તો મસાલો સરસ અધકચરો મેં ક્રશ કરી લીધો છે। હવે સ્ટફિંગ બનાવીશું। તો કઢાઈમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલમાં આપણે આદુ મરચાં અને લસણને ક્રશ કરેલા છે એડ કરી દઈશું। થોડી વાર સાંતળી દઈશું। તો આદુ મરચાં સંતળાઈ ગયા છે। હવે આપણે જે તૈયાર મસાલો કરેલો એ એડ કરી દઈશું। સાથે આપણે 1 ચમચી હળદર એડ કરીશું અને આ વટાણા મેં બાફીને રાખેલા એ એડ કરી દઈશું। મસાલો સરસ આપણે તેલમાં પહેલાં થોડી વાર 25-30 સેકન્ડ જેવું સાતરીશું। આપણે શેકીને જ બનાવીએ છીએ એટલે વધારે સાતરવાની જરૂર નહીં પડે। હવે એમાં બીજા મસાલા પણ કરી લઈશું। તો આપણે લાલ મરચું પાવડર થોડું એડ કરીશું તીખાશ પ્રમાણે। થોડો આમચૂર પાવડર એડ કરીશું। તમે જો લીંબુ રસ એડ કરવો તો એ પણ એડ કરી શકો। ખાંડ એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ। ઓપ્શનલ છે પણ ટેસ્ટ બેલેન્સ થશે। હવે બટાકા બાફીને રાખેલા એ આપણે એડ કરી દઈશું। તો 4 બટાકા મોટા લીધા છે, એને બાફી અને મેશ કરી લીધા છે। બધું સરસ આ રીતે હવે મિક્સ કરી લઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। થોડા લીલા દાણા એડ કરીશું। 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરીશું। ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ સરસ આવે છે। બધું સરસ હવે મિક્સ કરી લઈશું। તમે દ્રાક્ષ એડ કરી ખાંડ ના એડ કરવી હોય તો પણ ચાલશે। આપણું સ્ટફિંગ
સરસ મિક્સ થઈ ગયું છે. તમારે આ રીતે આ જગ્યાએ ટેસ્ટ કરી લેવાનું. કોઈ સામાન એડ કરવો હોય તો તમારે એડ કરી દેવાનું. તો સરસ મિક્સ થઈ ગયું છે. છેલ્લે હવે આપણે ટોપરાનું છીણ એડ કરીશું. ઓપ્શનલ છે પણ થોડી ફ્લેવર બેસે એની અને ટેસ્ટમાં પણ સારું લાગશે એટલે છેલ્લે એડ કરવાનું. તો 2 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરીશું. હવે છેલ્લે આપણે સરસ મિક્સ કરી લઈશું. તો આપણું હવે આ મસાલો અંદરનો પણ તૈયાર થઈ ગયો. સ્ટફિંગને હવે આપણે થોડું ઠંડુ થવા દઈશું. તો આપણું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આ ઉપરના લેયર માટેને આપણે જે સોજી લોટ બનાવેલો થોડો ઠંડુ થઈ ગયો છે. હવે એને આપણે હાથમાં તેલ લઈ અને મસળવાનું છે. થોડો તેલવાળા હાથ કરી દેવાના, મસળી લેવાનું. જો પરફેક્ટ માપ હશે ને તો જો ચીપકશે નહીં હાથમાં સેજે. જો થોડું તેલવાળો હાથ કરીશું એટલે આ રીતે સરસ મસળી લેવાનું. એકદમ સ્મૂથ કરી દેવાનું. તો લોટ સરસ મસળાઈ ગયો છે. હવે એને થોડી વાર પાછો સાઈડમાં મૂકીશું અને આપણે સ્ટફિંગમાંથી ગોળા બનાવી લઈશું. તો સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના ગોળા બનાવી લઈશું. આ સાઇઝના આપણે બનાવી લેવાના. તો બધા ગોળા આ રીતે તૈયાર કરી દઈશ. તો સ્ટફિંગના ગોળા તૈયાર છે. હવે આપણે ઉપરના લેયરમાંથી આ રીતે એક લોહો લઈ એને આ રીતે મસળી દેવાના થોડી. પછી એને આ રીતે પૂરી જેવો શેપ આપી દેવાનો. પતલો જ કરવાનો, વધારે આપણે જાડું નથી રાખવાનું. આ રીતે મોટું કરી દેવાનું. આ રીતે પૂરી બનાવી લીધી. હવે એમાં આ રીતે સ્ટફિંગ મૂકી અને આપણે પેક કરી દેવાનું. આ રીતે કરશો એટલે સરસ પેક થઈ જશે. વધારાનો લોટ હોય એ લઈ લેવાનો. પછી આ રીતે ગોળ સરસ શેપ આપી દેવાનો કચોરીનો આપણે. આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું. બધી કચોરી આપણે બનાવી લીધી છે. હાલ 12 બનાવી છે કારણ કે અમારા પંપ એમમાં 12 બનશે. આપણે કચોરીને તળવાના નથી, આપણે બેક કરવાના છીએ ઓપન પેનમાં. મેં 12 બનાવી છે. હવે આપણે એને ચડવા મૂકી દઈશું. તો પેનને ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે થોડું થોડું તેલ એડ કરી દઈશું. હવે આ રીતે એક એક આપણે કચોરી અંદર મૂકી દઈશું. ઉપરથી થોડું તેલ એડ કરીશું. ગેસ એકદમ સ્લો રાખવાનું. આ રીતે ઉપરથી પણ થોડું તેલ એડ કરી દઈશું એટલે આપણે ટર્ન કરીએ એ વખત તેલ એડ કરવું ના પડે. હવે નીચેનો ભાગ આપણે ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. જો થોડો ક્રિસ્પી થશે એટલે આપણે એકવાર આ રીતે પલટાવી લઈશું. પછી બધી પલટાવીને ઉપરનું સરસ ક્રિસ્પી લેયર થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. આ રીતે બધા પલટાવી લેવાના. તો ઉપર સરસ ક્રિસ્પી થવા લાગે છે. આપણે આ રીતે પલટાવી સાઈડને મરે ક્રિસ્પી થાય એવી કરી દેવાની. તો સરસ આ રીતે આપણી કચોરી ક્રિસ્પી થઈ ગઈ છે. આ રીતે બધે ચેક કરી લેવાનું. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો સરસ આપણી ઉપરથી ક્રિસ્પી તમે જોઈ શકો છો. સરસ ક્રિસ્પી હવે આપણી કચોરી તૈયાર થઈ છે. તો એને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. અંદરથી એકદમ સોફ્ટ છે. જો અંદરથી એકદમ સોફ્ટ. તો તૈયાર છે આપણી તળ્યા વગરની અને મેદો કે લોટનો ઉપયોગ કર્યા વગરની કચોરી. જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.